અચ્છા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી શરૂઆત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 ની. સ્ટેટમાં પહેલું ચેપ્ટર તો આપણું થઈ ગયું, પણ એક વાત યાદ રાખજો, 11માં જે સ્ટેટ છે, જે આંકડાશાસ્ત્ર છે, એ બધા ચેપ્ટર છે ને પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધા એકબીજા સાથે જોડાયેલા છે. એવું હું તમને સાબિત કરી આપીશ. મારી આદત પ્રમાણે પહેલા ચેપ્ટર નંબર 2 એનું હેડિંગ છે માહિતીનું નિરૂપણ. હવે તમે કહેશો સાહેબ પહેલા તો આપણે ચેપ્ટરનું નામ સમજીશું. તો પહેલા ચેપ્ટરનું નામ શું હતું? માહિતીનું એકત્રીકરણ, માહિતીને ભેગી કરવી. હવે ભેગી કરી લો, એના પછી શું? માહિતીનું નિરૂપણ. પહેલા તો માહિતી મેળવવી, દરેકના ઘરે ઘરે જઈને ઘણી બધી રીતે આપણે શીખ્યા કે માહિતી મેળવી શકાય. પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, ગૌણ માહિતી, પ્રત્યક્ષ માહિતી, પ્રાથમિક માહિતી, ઘણું બધું શીખ્યા આપણે. તો એ જે માહિતી આપણે એકત્ર કરી છે, એ એકત્ર કરેલી માહિતીને હવે આપણે કરવાનું છે નિરૂપણ. એમાંથી એના અલગ અલગ ભાગ પાડવાના છે. ભાગ પાડવાના એટલે વર્ગીકરણ કરવાનું. ભાગ પાડવા એટલે વર્ગીકરણ કરવાનું. એમના લક્ષણોના પ્રમાણમાં આપણે એને અલગ અલગ વર્ગીકૃત કરવાની છે. હવે એવું કરવાથી શું ફાયદો થાય? આપણને જે જોઈએ એ તરત મળી જાય. કોઈ પણ માહિતી જ્યારે આપણે પહેલા ભેગી કરીએ ને ત્યારે બધું મિક્સમાં મળે, બધું ભેગું મળે છે. હવે તમે એ માહિતીને સારી રીતે એના લક્ષણોના પ્રમાણમાં ભાગ પાડો તો તમને ચોક્કસ પરફેક્ટ સારી રીતે માહિતી મળી જાય. પછી એક જ વાર મહેનત કરવાની, પછી જ્યારે જે માહિતી જોઈતી એ તરત મળી જાય. તો આજે આપણે માહિતીને નિરૂપણ કરતા શીખવાનું. કેવી રીતે નિરૂપણ થાય? આ ચેપ્ટરમાં માહિતીને નિરૂપણ કરવાની રીતો જ આપેલી છે. આપણે એના જ દાખલા ગણવાના છે, બીજા કોઈ જ નવા દાખલા ગણવાના નથી. તો આજે આપણે એ જ કરીશું. સમજો ધ્યાનથી. વર્ગીકરણ વાત આવે છે. વર્ગીકરણ. તો વર્ગીકરણનો અર્થ શું થાય? તો જો એને લખી લે. આપેલ અવર્ગીકૃત માહિતી જે વર્ગીકૃત થયેલી નથી, એટલે કે ખાલી પહેલા તો મેળવેલી માહિતી છે. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. સંક્ષિપ્તમાં સારી રીતે રજૂ કરવાની પદ્ધતિને વર્ગીકરણ કહે છે. સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં. એક ઉદાહરણ આપું. હું તમારા ક્લાસમાં આવ્યો 11મા ધોરણમાં અને મેં તમને પૂછ્યું 90% ઉપરવાળા ઊભા થઈ જાઓ, 60 થી 90 વાળા આ બાજુ ઊભા થઈ જાઓ, 60 થી નીચે વાળા વચ્ચે ઊભા થઈ જાઓ. હવે ગણી નાખ્યા 5, 60 અને 2 તો 5, 60 અને 10. સંક્ષિપ્તમાં જો વાત કરીએ તો 5 વિદ્યાર્થી 90 ઉપર, 60 વિદ્યાર્થીઓ 60 થી 90 ની વચ્ચે અને 60 થી ઓછા વિદ્યાર્થીઓ ફક્ત 2. તો સંક્ષિપ્તમાં અને ચોક્કસ માહિતી થઈ ગઈ. એના લક્ષણના પ્રમાણમાં અલગ કરી દીધા, માર્ક્સના પ્રમાણમાં અલગ કરી દીધા. આ રીતે વર્ગીકરણ થાય છે. તો જ્યારે માહિતી મેળવીએ, જ્યારે પહેલી વખત મેં માહિતી મેળવી હોય તો બધાના રોલ નંબર પ્રમાણે માર્ક્સ લખી નાખ્યા હોય, ટકા લખી નાખ્યા હોય. હવે એમાંથી હું અલગ કરું બધા, તો વર્ગીકરણ કર્યું ક્યારે? તો પહેલા તો આપણે આજે વર્ગીકરણ કરતા શીખવાનું છે. આ આખું ચેપ્ટર, જે ચેપ્ટર નંબર 1 માં માહિતી એકત્ર કરીને હવે એ એકત્રિત માહિતીને વર્ગીકૃત કરવાનું કામ આપણે અહીંયા કરીશું અને એની રીતો શીખીશું. કઈ રીતે વર્ગીકરણ થાય. સારું, વર્ગીકરણ કેમ કરીએ છીએ? શું છે જરૂરિયાત વર્ગીકરણ કરવાની? ના કરીએ તો ના ચાલે. કરવાનું કારણ શું છે? તો અહીંયા 4 કારણ આપ્યા છે, 4 ફાયદા આપ્યા છે. વર્ગીકરણ કરવાથી આટલા ફાયદા થાય. તમને કે વર્ગીકરણના ફાયદા લખો તો યાદ લખવાનું. વર્ગીકરણની જરૂરિયાત શું છે તો યાદ લખવાનું. એ કરવાથી આટલા ફાયદાઓ થાય છે, માટે એની જરૂર છે. જોઈએ પહેલી જરૂરિયાત. તો જો પહેલા તમને શું આપી? વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં, સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે. વિસ્તૃત એટલે ઘણી બધી માહિતી. આપણે 1000 લોકોની માહિતીઓ ભેગી કરી, હવે એમાંથી શોધવા બેસવું પડે કોણ કયા છે,
એક વખત શોધીને તમે ભાગ પાડ દો, વર્ગીકરણ કરો એટલે સરળતાથી તમે સમજી શકો. સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં સમજી શકો. આકર્ષક એટલે આમ એવી જોરદાર રજૂઆત કરું કે આ જોઈને જ ખબર પડે હા મસ્ત રજૂઆત, જોરદાર લાગે. એટલે ડેટા આપણે જે માહિતી છે જોરદાર લાગે, જોઈને જ મજા આવી જાય. સિમ્પલ. તો એ શું છે? વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય. આગળ જઈએ. બીજો નંબર, માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. સરળતાથી સરખામણી કરવા માટે. સાહેબ આ પાછું સરખામણી વળી શું હોય? તમારા ધારો કે 11મા ધોરણના 3 ક્લાસ છે. પહેલા ક્લાસમાં 90 થી ઉપર 5 જણા, બીજા ક્લાસમાં 90 થી ઉપર 8 જણા, ત્રીજા ક્લાસમાં 90 થી ઉપર 20 જણા. તો સરખામણી થઈ ગઈ ને સીધી. ક્યારે સરખામણી થઈ? જ્યારે આપણે વર્ગીકરણ કર્યું ત્યારે. આ સરળતાથી સંક્ષિપ્તમાં માહિતી મેળવી ત્યારે, લખી નાખી ત્યારે તો જ સરખામણી થઈ શકી. બાકી તો આપણે હોદે જ રાખે કેટલા અહીંયા સમય જાય, સમય બહુ જાય. જો વર્ગીકરણ ના કર્યું હોય ને એકવાર તો સમય બહુ જાય કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે. અને માટે આપણે આ બે વસ્તુનો ફાયદો થાય છે. હજી ત્રીજી વસ્તુનો હમણાં જ વાત કરી. સમય જોવા લખી. સમય, શક્તિ અને ખર્ચ. ધારો કે તમે એક વખત વર્ગીકરણ કરીને ના મૂકો એટલે દર વખતે ફરી જોવાનું, જે માહિતી જોઈતી એ પ્રમાણે પાછું ભેગા કરવા રહેવાનું. એટલે એ વ્યક્તિઓ રાખવા પડે, વ્યક્તિઓ રાખો એટલે પાછો ખર્ચો થાય. એક જ વાર જોરદાર વર્ગીકરણ કરીને મૂકી દો, લાઈફ ટાઈમ ની શાંતિ. એ માહિતી લેવી હોય એટલે સીધું જોઈ લેવાનું કે ચલો પતી. સિમ્પલ. લાઈફ ટાઈમ શાંતિ. તો એ વસ્તુ છે. તો સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે શું કરવા માટે? બચત કરવા માટે વર્ગીકરણ કરવું જરૂરી છે. ફરી સ્ટાર્ટ કરું છું. પહેલા શું છે? શરૂઆતમાં વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ રીતે, આકર્ષક રીતે રજૂ કરવા માટે. બીજું, માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. આગળ જઈએ. સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. ચોથું અને ખાસ, અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા માટે. એના જુદા જુદા લક્ષણોના પ્રમાણે માહિતી મેળવવા માટે. ધારો કે હું એક વાત કરું કે ક્લાસમાં કેટલા છોકરાઓ છે, કેટલા છોકરીઓ છે. છોકરાઓમાં હોશિયાર કેટલા, છોકરીઓમાં હોશિયાર કેટલા. તો લક્ષણો પ્રમાણે, જુદા જુદા લક્ષણો પ્રમાણે જુદી જુદી માહિતી મેળવવાનું કામ સરળ થઈ જાય જો વર્ગીકરણ કર્યું હોય તો. જો વર્ગીકરણ નહીં કરો તો કશું જ થઈ શકવાનું નથી. તો આપણું પહેલું કામ ફરી શું કરવાનું છે? ચેપ્ટરનું નામ જ છે માહિતીનું નિરૂપણ. નિરૂપણ એટલે વર્ગીકરણ કરવું, એને સારી રીતે ગોઠવવી. અને એ આ ચેપ્ટરમાં આપણે શીખીશું. તો વર્ગીકરણ શું છે, એની જરૂરિયાત શું છે, ક્લિયર છે. આગળ જઈએ. હવે વર્ગીકરણના પ્રકારો. વર્ગીકરણ થાય કેવી રીતે? વર્ગીકરણના પ્રકારો. હવે સાહેબ પહેલા તો હું તમને લોકોને બધાને એક પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી મને જવાબ આપો. એક પ્રશ્ન પૂછું છું. ગયા ચેપ્ટરની અંદર માહિતીનું એકત્રીકરણમાં માહિતી કેટલા પ્રકારની આપણે ભેગી કરીએ છીએ? વિચારો. માહિતી કેટલા પ્રકારની હોય? વિચારો 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 ફટાફટ. મને ખબર છે તમારામાંથી 80% વિદ્યાર્થીઓને યાદ આવી જશે. 20% તો હોય ને જેને યાદ ના આવે. બાકીના બધા આગળનો લેક્ચર જોરદાર જોયો હશે તો યાદ જ રહેશે. જો બધાએ જોરદાર લેક્ચર જોયો હશે તો એને તો યાદ રહેશે જ. માહિતી બે પ્રકારની હોય, ગુણાત્મક, સંખ્યાત્મક. યાદ આવી ગયું હશે જે 20% છે એને પણ. એટલે માહિતી ગુણાત્મક પણ હોય, માહિતી સંખ્યાત્મક પણ હોય. તો આ નિરૂપણ કરવાનું હોય, માહિતીનું નિરૂપણ, તો ગુણાત્મક અને સંખ્યાત્મક બે પ્રકારની માહિતી, એ બંનેનું નિરૂપણ કરવું પડે. તો અહીંયા પણ એના આધારે જ વર્ગીકરણના પ્રકારો બે. વર્ગીકરણ સંખ્યાત્મક માહિતીનું, વર્ગીકરણ ગુણાત્મક માહિતીનું. તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ પણ થઈ શકે, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ પણ થઈ શકે. તો બંને પ્રકારની માહિતીનું વર્ગીકરણ કરી શકાય.
કારણ કે માહિતી બે પ્રકારની એકઠી કરી હોય તો માહિતીનું વર્ગીકરણ પણ બે રીતે જ થાય. સિમ્પલ છે. જોઈએ આગળ સમજીએ. તો સંખ્યાત્મક માહિતીના આધારે વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીના આધારે વર્ગીકરણ. આગળ સંખ્યાત્મકને પણ આપણને સંખ્યાત્મક માહિતી મળી હોય તો કેવી રીતે મળી હોય? તો પહેલા તો આપણને અવર્ગીકૃત માહિતી મળી હોય, જે હમણાં જ વાત કરી. અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવું. તો અવર્ગીકૃત એટલે જે હજી કોઈ પ્રકારે ભાગ પાડ્યા જ નથી, સીધા મેળવ્યા જ છે. મેળવીને સીધી તૈયાર ઢગલો પડ્યો. હવે એમાંથી અલગ કરો, જે ઈચ્છા થાય એમાં અલગ કરો, જેમ ઈચ્છા થાય ગોઠવો. તો એને કહેવાય અવર્ગીકૃત માહિતી. હવે આ અવર્ગીકૃત માહિતી હું લખું છું, એક ઉદાહરણ આપીને લખું છું. ધારો કે હું ઉત્પાદન કરું અને મારું ઉત્પાદનનું કામ છે ગાડીઓનું. 4 વ્હીલર બનાવું, ગાડીઓ બનાવું છું જોરદાર. હવે કોઈ પણ ગાડી બનાવવાનું કામ થાય ને, એટલે કેવી રીતે કામ થાય સમજો. હંમેશા જ્યારે ગાડી બનાવીએ તો દરેકે દરેક ગાડીને ચેક કરવાનું, એમાં કોઈ ખામી તો નથી રહી ગઈ ખાસ. હવે એક કામ કરીએ, મેં 10 ગાડી બનાવી, વિચારી 10 ગાડીઓ બનાવી. પહેલી ગાડીને મેં ચેક કરી, કોઈ ખામી છે તો ખામી ચેક કરી. 1 ખામી, 2 ખામી, 5 ખામી, 10 ખામી, કેટલી ખામી છે, કોઈ ખામી રહી ગઈ હોય ઉત્પાદનમાં એ ચેક કરી અને એ અહીંયા હું લખતો જોઉં. તો પહેલી ગાડી આવી, સન્ન કરીને એક ગાડી ઉભી રહી. હવે એ ગાડીને મેં ચેક કરી, આજુબાજુ બધું જોઈ લીધું કે કેવી રીતે છે, કોઈ ખામી બામી નથી તો મળી, 1 ખામી મળી. આજના દિવસમાં મેં 10 ગાડીઓ બનાવી. પહેલી ગાડી ચેક કરી, એમાં 1 ખામી મળી. પછી બીજી ગાડી, ચલો આવે તો હવે એ બધું ચેક કર્યું, ફરીથી બીજી ગાડી ચેક કરી. હવે એ ગાડીમાં 5 ખામીઓ મળી. ઉત્પાદન કરતી વખતે લખી નાખી, 5 ખામીઓ મળી. આગળ જઈએ, ત્રીજી ગાડી આવી, 1 બી ખામી ના મળી. બધી ગાડી, આખી ગાડી ચેક કરી લીધી, 1 બી ખામી ના મળી. પાછી ચોથી ગાડીને બોલાવી. આપણે 10 ગાડીઓ છે, 10 ગાડી ચેક કરવાની, ગાડીની અંદર કોઈ ખામી રહી ગઈ નથી, ઉત્પાદનમાં જોઈ લેવાની. તો ચોથી ગાડી આવી, એમાં પાછી 1 ખામી મળી. ફરી આગળ ગયા, બીજી ગાડીને બોલાવી, એને આખી ચેક કરી, પાછી 5 ખામીઓ મળી. એમ કરતા કરતા છઠ્ઠી ગાડી આવી, છઠ્ઠી ગાડીમાં 1 પણ ખામી ના મળી. સાતમી ગાડીમાં પાછી 1 ખામી મળી, 2 ખામી મળી, 3 ખામી મળી, 4 ખામી મળી. અને 10 ગાડીઓ ચેક કરી લીધી. 10 ગાડીઓ ચેક કરી અને 10 ગાડીઓમાં પહેલી ગાડીમાં ખામી 1, પછી 5, પછી 0, પછી 1, 5, 0, 1, 2, 3, 4 આવી રીતે ખામીઓ મળી. હવે આ જે માહિતી છે આ અવર્ગીકૃત માહિતી છે. આને મેં કોઈ પણ રીતે વર્ગીકૃત કરી નથી, અલગ રીતે. હવે આ તમે જોવો એટલે આમાં જ જોવું પડે, શું ગડબડ વાળું. સીધી રીતે બધી વસ્તુ ખબર ના પડે, માટે તો વર્ગીકરણ કરવાનું. હવે આ જે માહિતી છે એ સંખ્યાત્મક માહિતી છે. ખામી કેટલી ગણી શકાય, સંખ્યાત્મક છે. તો સંખ્યાત્મક માહિતી આ લખી નાખી, ભેગી કરી. અને આ અવર્ગીકૃત છે, જેને મેં કોઈ પણ રીતે ગોઠવણ કરી નથી, ગોઠવ્યા વગર જ લખી નાખી. કારણ કે જ્યારે પહેલી વખત જ્યારે આવતી હોય તો એમ લખતો જાઉં કે કેટલી ખામીઓ છે, એવું લખતો ગયો. પણ એ થોડી ખબર પડે કે આ પહેલાના 5 વાળી લાવો, પછી તો 4 ખામી વાળી લાવો, તો ખબર જ નથી. આપણે અત્યારે તો માહિતી મેળવી છે. હવે આ મેળવેલી માહિતીને છે ને સારી રીતે ગોઠવી દો, વર્ગીકૃત કરી નાખો. એટલે આ છે અવર્ગીકૃત, એના વર્ગીકૃતમાં ફેરવવાની છે. હવે વર્ગીકૃતમાં ફેરવવા માટે આપણે 2 પ્રકાર છે, એક સતત વર્ગીકૃત
બીજું અસતત વર્ગીકૃત. સતત માહિતી, અસતત માહિતી વર્ગીકૃત કરવાની બે રીત, સતત અને અસતત. આ સતત ની અંદર છે ને આપણે વર્ગો બનાવીએ. સતત માહિતીમાં આપણે વર્ગો બનાવીશું. હવે આ જે છે ને એમાં પણ પાછા બે ભાગ છે, અનિવારક અને નિવારક વર્ગીકૃત માહિતી. અનિવારક વર્ગીકૃત માહિતી, નિવારક વર્ગીકૃત માહિતી. હવે આ બંને માહિતી આપણે પછી આગળ ચેપ્ટરમાં જોઈશું. આજે આના માટે નહીં સમજાવ, અત્યારે ખાલી એટલું સમજો, વર્ગીકૃતમાં સતત અને અસતત બે પ્રકારે હોય, અને એમાં અસતત અત્યારે તમને શીખવાડી રહ્યો છું, એટલે સરળતાથી મગજમાં તમારે ઘૂસી જાય. અસતત માહિતી એટલે શું, કેવી રીતે હોય જોઈ લઈએ. તો આજે આપણને માહિતી આપી જઈએ અવર્ગીકૃત, એ અવર્ગીકૃત ને જ સતતમાં અસતતમાં ફેરવી નાખીશ. તો આને જ અસતતમાં ફેરવી નાખીશ. તો કેવી રીતે ફેરવું સમજો. આપણને ખામીની સંખ્યા આપી, તો ખામીની સંખ્યા 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, એમથી વધારે તો છે નહીં. તો પહેલા છે હું એક સારી રીતે કોષ્ટક બનાવી લઉં જેમાં અહીંયા લખું ખામીની સંખ્યા 0 1 2 3 4 અને 5. આ થઈ ગઈ આપણી ખામીઓની સંખ્યા. બાજુમાં બીજી વસ્તુ લખી નાખી, એ ઉપર પાછું લખી નાખી આ ખામી. હવે ખામી વાળી આ શું છે, ગાડીઓ. તો ગાડીની સંખ્યા તો ગાડીમાં 0 ખામી હોય, એક પણ ખામી ના હોય એવી કેટલી ગાડીઓ છે ચેક કરજો. 0 વાળી આ એક અને આ બે ગાડી એવી છે જેમાં એક પણ ખામી છે નહીં. આ બે ગાડીઓમાં કોઈ ખામી જ નથી. તો ખામી 0 હોય એવી બે ગાડીઓ લખી નાખી. પછી એક ખામી હોય ગાડીમાં એવી કેટલી ગાડીઓ, તો જો આ એક ખામી વાળી આ 1 2 અને 3 ગાડી એવી છે જેમાં એક ખામી છે. તો એક ખામી વાળી ગાડીઓ 3 છે. આગળ જઈએ, બે ખામી વાળી ગાડીઓ કેટલી છે? બે ખામી વાળી આ એક જ છે. એક ગાડી એવી છે જેમાં બે ખામી છે. 3 ખામી વાળી છે એવી એક જ છે. 4 ખામી વાળી એવી એક જ છે. 5 ખામી વાળી તો બે છે, આ 1 5 અને 1 5. 5 ખામી વાળી બે ગાડીઓ. હવે આનો સરવાળો કરશો ને જવાબ આવશે 10. આપણે નીચે જગ્યા નથી, નહીં તો અહીંયા જ લખાય. 10 ગાડીઓ છે કુલ. થઈ ગઈ 2 અને 3 5 6 7 8 9 10 પતી. તો આ થઈ ગયું એક સારી રીતે ગોઠવણ. જો આને કહેવાય અસતત આવૃત્તિ વિતરણ, જેમાં અહીંયા ખામીઓની સંખ્યા લખી નાખી, સામે ગાડીઓની સંખ્યા લખી નાખી. અસતત આવૃત્તિ વિતરણ થઈ ગયા. સતત કોને કહેવાય? જેમાં વર્ગો હોય. વર્ગો કોને કહેવાય? આગળ આપણે શીખીશું. અત્યારે આમાં કોઈ લેવા દેવા છે નહીં, આજે નથી શીખવાડતું આને. એટલે આ વસ્તુ મગજમાં તમારી ક્લિયર હોવી જોઈએ. તો આ થઈ ગઈ અસતત આવૃત્તિ વિતરણ. આ અવર્ગીકૃત, અવર્ગીકૃતમાંથી વર્ગીકૃતમાં ફેરવી. વર્ગીકૃતમાં બી કયું? અસતત વર્ગીકૃત. આગળ જઈએ, ગુણાત્મક માહિતી. હવે આ ગુણાત્મક માહિતીમાં બે પ્રકારનું વર્ગીકરણ થાય. એક સાદું વર્ગીકરણ અને બીજું હોય છે બહુધા વર્ગીકરણ, બહુવિધ વર્ગીકરણ. જે કેવું હોય કહેવાય. સાદું અને બહુવિધ બે પ્રકારના વર્ગીકરણ હોય. હવે આ વસ્તુને સમજાવવા માટે પણ હું એક ઉદાહરણ લઈને તમને સમજાવું છું કે આ કેવા પ્રકારની માહિતીને કેવી રીતે ગોઠવાય. જો આ કેવું મસ્ત લાગે છે ગોઠવવું. આ જો અવર્ગીકૃત માહિતી એટલે કે જો અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવી. પછી જો સરળ, સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક. તો આ રીતે હોય તો આકર્ષક રજૂઆત થાય, એટલા માટે તો કરવાનું.
તો એવી રીતે હવે ગુણાત્મકને કેવી રીતે થાય? તો ગુણાત્મકના રજૂ કરવાની પાછી બે રીત, સાદું વર્ગીકરણ અને બહુધા વર્ગીકરણ. તો પહેલા સાદાની વાત કરીએ. ધારો કે 11મા ધોરણની અંદર અહીંયા લખીએ પહેલું 11મા ધોરણમાં બોયઝ છોકરાઓની સંખ્યા 5 અને છોકરીઓની સંખ્યા 15. આવું તમને આપેલું. હવે આવું લાઈનમાં આપો 11મા ધોરણમાં છોકરાઓ 5, બોયઝ 5, ગર્લ્સ 15, એટલે છોકરાઓ 5 ને છોકરીઓ 15. આવું લખો અને હવે એને સારી રીતે ગોઠવું. સાદું વર્ગીકરણ કરીએ, ગુણાત્મક માહિતીનું સાદું વર્ગીકરણ. તો હું એને વર્ગીકૃત કરું છું. વર્ગ વિદ્યાર્થી, અગિયારમાનો વર્ગ છે. અહીંયા વિદ્યાર્થીની સંખ્યા લખીએ. 11માના વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા. તો 11માના વર્ગમાં છોકરાઓ અને છોકરીઓ. છોકરાઓ છે આપણા 5, છોકરીઓ છે 15. કુલ 20. હવે જો થઈ ગયું મસ્ત માહિતીની ગોઠવણ. ધારો કે હું મને બનાવી દઉં આવી રીતે, તો કોષ્ટક રચના તૈયાર. તો ગુણાત્મક માહિતીનું સાદું વર્ગીકરણ આવી રીતે થાય. પતી ગઈ વાત. તો આને કહેવાય સાદું વર્ગીકરણ. હવે હું વાત કરું છું બહુધા વર્ગીકરણ. તો આમાં જ આ જ દાખલામાં થોડું વધારે પડતું એડ કરીએ. 11માં છોકરા છોકરીઓ આટલા, 12માં છે એમાં છોકરાઓ અને છોકરીઓ. છોકરાઓ 20, છોકરીઓ 30. તમને આવી માહિતી આપી છે કે 11માં આ બીજી વાત કરું જેમાં બહુધા વર્ગીકરણની હું વાત કરીશ. 11માં છોકરાઓની સંખ્યા 5 છે, છોકરીઓની સંખ્યા 15 છે. 12માં છોકરાઓ 20 છે, છોકરીઓ 30 છે. તો એને બહુધા વર્ગીકરણથી ગોઠવણ કરવી પડે. હવે એના માટેની ગોઠવણ કરું છું, ધ્યાનથી સમજો. એની ગોઠવણ કરીએ. છોકરા, છોકરીઓ અને કુલ વર્ગની વાત કરું. 11મા ધોરણમાં, 12મા ધોરણમાં. અગિયારમાં છોકરાઓ બોયઝ 5 છે, તો અહીંયા લખીશ 5. 11માં છોકરીઓ 15, તો 11માં છોકરીઓ 15. કુલ 20. નીચે 12માં, તો 12માં છોકરાઓની સંખ્યા 20, 12માં છોકરીઓની સંખ્યા 30, કુલ 50 છે. હવે આ પ્રશ્નને પૂછી નાખ્યું જેથી આપણી કોષ્ટક રચના જોરદાર તૈયાર થાય. અહીંયા આપણે લખી નાખીએ કુલ, સરવાળો કરીએ 25, સરવાળો કરીએ 45, કુલ. તો આને કહેવાય બહુધા વર્ગીકરણ. આ સાદું વર્ગીકરણ અને આ બહુધા વર્ગીકરણ, જેમાં બહુ બધી વસ્તુઓ એકમાં સમાયેલી છે. તો જો આ કેટલું જોરદાર લાગે છે, મસ્ત લાગે છે. અને ઓલી જે નીચે માહિતી હતી સાદી એમને આમ લખેલી, આમ ફકરાની જેમ લખેલું હોય ને તો અઘરું પડે સમજવાનું, અને આ રીતે લખેલું હોય તો સમજવાનું કામ સહેલું પડે. તો આજે આપણે જે શીખવાનું છે આપણા ચેપ્ટરમાં, એ શીખવાનું શું છે? આ જ ચેપ્ટરનું નામ છે માહિતીનું નિરૂપણ
જે માહિતી ચેપ્ટર નંબર 1 માં ભેગી કરી, માહિતીનું એકત્રીકરણ કર્યું, તો એકત્રિત કરીને મૂકી નથી રાખવાની, એના પરથી આપણે એનું નિરૂપણ પણ કરવાનું છે. તો માહિતીનું નિરૂપણ કરવાની રીતો કઈ? તો વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણ કરવાના પ્રકારો, સંખ્યાત્મકનું વર્ગીકરણ બી થાય, ગુણાત્મકનું બી થાય. સંખ્યાત્મકમાં શરૂઆતમાં કઈ માહિતી હોય? અવર્ગીકૃત હોય, જેને આપણે વર્ગીકૃત કરવાની. એમાં સતત અને અસતત. અસતતની વાત કરી, સતતની વાત આગળ આપણે પછી કરીશું, આજે નથી કરવાની. એવી રીતે ગુણાત્મક હોય તો કોષ્ટક દ્વારા રજૂઆત કરી શકાય. હવે કોષ્ટકમાં સાદું વર્ગીકરણ, સાદું કોષ્ટક અને બહુધા વર્ગીકરણ, બહુવિધ કોષ્ટક બનાવતા શીખ્યા. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 નું જે હેડિંગ છે, આખું શીખ્યા અને આખા ચેપ્ટરમાં જે દાખલા ગણવાના એ આજ ગણવાના છે બધા. અનિવારક, નિવારક, અસતત, સાદું, બહુધા, એ જ શીખવાનું છે. આખા ચેપ્ટરમાં આ જ શીખવાનું છે. અને હજી આના આલેખો દોરતા શીખવાનું છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. બાય.